એટલે કે જ્યારે ભગવાન એ માખણ ચોરીને ગોકુળમાં ખાતા હતા અને રણછોડ પાછળની પણ રણછોડ કહેવા પાછળની પણ એક અદ્ભુત વાર્તા છે. આગળ એની વાત કરીશું, પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મ્યુનિસિપલ કોઠા પાસે કેવો માહોલ છે, હિના મારી સાથે લાઈવ જોડાયા છે. હિના પાસેથી જાણીએ. હિના, જય રણછોડ માખણ ચોરના એ નાદ સાથે આજે અમદાવાદનો ગગનભેદી નારા લાગી રહ્યા છે, ગગનભેદી જયઘોષ બોલી રહ્યા છે અને લોકો ભગવાનના વધામણા કરી રહ્યા છે. ત્યારે શાસ્ત્રીજી, જે રણછોડ કહેવાયા, રણ મૂકીને ભાગનાર, આપણે રણ મૂકીને ભાગનારને સામાન્ય રીતે કાયર કહેવામાં આવે છે, પણ આપણે એની પૂજા કરીએ છીએ. જ્યારે જરાસંઘ કંસનો વધ કર્યો, જરાસંઘ કંસના સસરા, અને એટલા માટે બદલો લેવા માટે મથુરા પર આક્રમણ કરે છે. 2 વાર તો મથુરામાં એ આક્રમણ પછી એને ભગાડી દેવામાં આવે છે. પણ એ પછી જ્યારે યાદવોની ગણ પરિષદ ભરાઈ, એમાં એક ખૂબ વિદ્વાન યાદવ વિકદ્રુ, એમણે કૃષ્ણ ભગવાનને કહ્યું, એમણે કૃષ્ણને કહ્યું કે હવે મથુરા સહન કરી શકે એમ નથી, જરાસંઘને જે વેર છે એ તારી સાથે છે, મથુરા સાથે નથી. અને કૃષ્ણ ખૂબ એ વાતને એકદમ ગંભીરતાથી લે છે, ખૂબ સમજી ગયા, અને રાતોરાત દ્વારિકા નગરી, અને એના કારણે એ રણછોડ કહેવાયા. પણ એ છતાં પણ આપણે રણછોડને પૂજીએ છીએ, એ કઈ લીલા? ભગવાન કહે છે કે મને કલંક લાગે તો એ કલંક હું સ્વીકારી લઉં છું, પણ મને અસર નહીં થાય. જે આપણે સામાન્ય માણસને થોડુંક કલંક લાગે તો કે તો આપઘાત કરી મરી જાય, ભાગી જાય. ભગવાન કહે હું કલંકિત બનું છું, પણ છતાં પણ હું ભગવાન છું એ હું પ્રમાણ આપું છું. મને કોઈ કલંક નડતું નથી. ભલે હું રણ છોડીને ભાગું, પણ એ રણછોડ બન્યો ખરો, પણ મને જરાય અસર થતી નથી, કારણ કે હું ભગવાન છું. ભગવાનને દરેક વસ્તુ સ્પર્શ કરે, પણ ભગવાનને એ અસર નહીં કરે. જ્યારે આપણે માનવને અસર કરે, સુખ દુઃખની અસર થાય, ભગવાને સુખ દુઃખથી પર છે, એ ભગવાને કરી બતાવ્યું. એટલા માટે ભગવાન રણછોડ કહેવાયા. અને ભગવાન આપણે ચોર કહીએ, નથી ચોર, માખણ ચોર નથી, પણ આપણે શું કહીએ, છતાં પણ ભગવાને 126 વર્ષના થયા છતાં અત્યારે આપણે કહીએ માખણ ચોર. નાનો હતો, આપણે નાના બાળકને કહીએ ભાઈ તું માખણ ચોર, તો એ સહન કરે કે માખણ બાળક છે, પણ 126 વર્ષના માણસને આપણે એ માખણ. પણ કદાચ આ પણ એક ભગવાન કૃષ્ણની લીલા છે, અને એ ભક્તોનો એમના પ્રત્યેનો ભાવ છે. કારણ કે એકમાત્ર, મેં કહ્યું ને કે એકમાત્ર ભગવાન જેને દીકરા તરીકે પૂજવામાં આવે છે, મારો લાલો કરીને જે માવડીઓ લાડ લડાવતી હોય અને એને વાઘા પહેરાવતી હોય અને માખણ ખવડાવતી હોય, એ અદ્ભુત દ્રશ્યો. અને અત્યારે હિના મારી સાથે જોડાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનથી. હિના, કેવો માહોલ છે? જગન્નાથમ સ્વામી નયન પથગામી, આંખોમાં જે ભક્તોના આંખોમાં આતુરતા છે ચોખ્ખી જોવા મળી રહી છે, અને ઉત્સાહનો માહોલ છે કે ક્યારે મારા જગતના નાથ સામે આવી ચાલીને મને દર્શન આપવા આવે છે, તો તેમની છબી, તેમનો મુખારવિંદ મારા હૃદયમાં, તમારી આંખોમાં કંટાળી રહો. કદાચ હું મારા શબ્દ કહીશ તો પણ આ ભક્તોની લાગણી શબ્દોમાં નહીં કંટાળી શકું, કહી શકું. એટલા માટે આપણે ભક્તોને પૂછીએ કે એનામાં કેવો ભાવ છે, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે, શું કેવું છે ભગવાનની? ભગવાનનો આતુરતાનો અંત આવશે હમણાં થોડી જ વારમાં. ભગવાન દર્શન આપવા જોઈએ છીએ, ભગવાન ક્યારે આવે ને અમે ક્યારે એમના અનોખા દર્શન કરીએ, અમે એ જ રાહ જોઈને સવાર 5 વાગ્યાથી અમે ઊભા છીએ અહીંયા. અને નુપુર, અહીંયા ઘણા બધા બાળકૃષ્ણ લઈને આવ્યા છે, પોતાના ઘરેથી માખણ મિશ્રી સાથે ઘણા બધા પ્રસાદ ઘરેથી લઈને આવ્યા છે, અને બાળ જે ભક્ત છે એ પણ આપણી સાથે આ જોવા માટે 1 વર્ષ સુધી આમ રાહ જોઈએ છે કે ભગવાન ક્યારે નીકળે ને અમે એના દર્શન કરીએ. લોકો ભગવાનના દર્શન કરવા અત્યાર સુધી એમના મંદિરમાં જતા હતા, પણ આજ પહેલી વાર ભગવાન બધા અમને મળવા આવ્યા છે, તો એટલે પબ્લિક બધી ગાંડી છે કે ભગવાન અમને મળવા આવ્યા છે, તો અમે ખુશી ખુશી એનું સ્વાગત કરીએ છીએ. અત્યારે રાત આ બધી પબ્લિક એના માટે ગાંડી થઈ ગઈ છે. તમારું શું કેવું? અમને એટલો ઉલ્લાસ છે કે ના પૂછો વાત બેન, કારણ કે ભગવાન અમને મળવા આવે છે એટલે અમને ઘણો ઉલ્લાસ છે. તો અહીંયા નુપુર ઘણા બધા ભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને કેમ ના હોય, કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે સામે ચાલીને ભક્તોને દર્શન દેવા આવતો હોય, તો એ ભક્તોનો અધીરા થયા છે કે ક્યારે નાથ આવે અને ક્યારે કેવા ભાગે છે એની લાગણી વ્યક્ત કરવા. લોકો દુનિયા પાગલ છે ભગવાનને મળવા માટે, પણ અમે કેટલા ખુશનસીબ છીએ અમદાવાદી ગુજરાતી, જ્યાં ભગવાન પોતે રથમાં નીકળીને અમને બધાને
મળવા આવે છે, દર્શન આપવા આવે છે કે તમે અમારા ખુલાસીન દર્શન કરો. ત્યાં દર્શન બી કરવા નથી મળતા. દ્વારિકામાં, ડાકોરમાં, બધી જગ્યાએ એટલું ફૂલ હાઉસફુલ હોય છે, પણ અહીંયા ભગવાન પોતે અમને મળવા આવે છે. અમે પોતાની જાતને બહુ ખુશનસીબ માનીએ છીએ, ધન્ય સમજીએ છીએ કે અમને ગુજરાતમાં આટલો રથ નીકળે છે. આટલા વર્ષથી 2 વર્ષ પછી 150 વર્ષ આના પૂરા થશે તો આનો ઉત્સાહ અમને ઓર વધારે આનંદ થશે. ભવ્ય આનંદમાં અમે ઉત્સવ કરીશું. જી નુપુર, તો ત્યારે ભક્તો જે છે જય રણછોડ માખણ છોડના નાદ સાથે આતુરતાથી ભગવાનના દર્શન કરવા માટે થનગની રહ્યા છે. આખા આ વિસ્તાર જે આખો ભક્તિમય બન્યો છે, એક પછી એક અખાડા અહીંથી પસાર થઈ રહ્યા છે, પોતાના કરતબ છે જે દર્શાવી રહ્યા છે. જી નુપુર. એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અને જ્યારે વાત થતી હોય ભગવાનની ત્યારે ભક્તોની પણ તો વાત કરવી પડે. નરસિંહ મહેતા, એ મીરાબાઈ, દિલ ફાડીને પ્રેમ કર્યો છે કૃષ્ણએ એ બધાને. એ દેશળ ભગતને પણ કેમ ભૂલાય. એ ધ્રાંગધ્રાના દેશળ ભગત, હમણાં જ 50, 60, 70 વર્ષ પહેલાની ઘટના કે જ્યારે એમને દર્શન આપ્યા, એનું સ્વરૂપ લઈને આવ્યા અને એની પીડા હરી હતી, એને મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. એટલે જ્યારે પણ દિલથી ભગવાનને યાદ કરવામાં આવે, એની ભક્તિ કોઈ પણ સ્વરૂપે કરવામાં આવે તો એ હંમેશા રીઝે છે. 52 વાર નરસિંહ મહેતાને સાક્ષાત્કાર, એ પછી દીકરીનું મામેરું હોય કે પછી પિતાનું શ્રાદ્ધ હોય કે દીકરાના લગ્ન હોય, હંમેશા હાજરા હજુર એ હુંડી સ્વીકારવાની પણ વાત કેમ ના હોય. અને અત્યારે ભક્તોમાં પણ એવો જ માહોલ દેખાઈ રહ્યો છે ને એમાં પણ સરસપુરની આતુરતા હવે ધીમે ધીમે ચરમ પર પહોંચી રહી છે. મોસાળની આતુરતા. પરંપરાગત ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે પૂર્વે તેમની આગતા સ્વાગતા છે વૈષ્ણવ સમાજ દ્વારા પણ કરવામાં આવે છે. સગડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. મહારાજ, આજનો દિવસ કેટલો મહત્વનો, કેટલો સોનેરી? આજનો દિવસ ખૂબ મહત્વનો છે. ભગવાન આનંદ ઉત્સાહ કરે છે અને ભક્તો પણ આનંદ ઉત્સાહમાં છે. બિલકુલ. તો જે રીતે ભગવાન પ્રસાદી છે આજના દિવસે આપના દ્વારા લઈને આવવામાં આવે છે, શું મહત્વ? આ ભગવાન સખડી ભોગની ખૂબ મહાત્મા રહેલું છે. તો ભગવાન રણછોડજીને જગન્નાથ, સુભદ્રા, બલભદ્રને પણ સખડી ભોગ ધરવામાં આવે છે. બિલકુલ. તો સગડીનો ભોગ છે તે અર્પણ કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ ભગવાનને આ જે ભોગ છે વિશેષ રીતે અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ જે સગડીનો જે ભોગ હોય છે તે અર્પણ કર્યા બાદ જ જ્યારે ભગવાન નગરચર્યાએ આવે છે ત્યારે તેમને આ જે વિશેષ રીતે ભોગ છે તે પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે તેમને જ્યારે રથમાં આવે છે, આ જ પ્રસાદી છે કે જે તેમને આપવામાં આવે છે, આ જ ભોગ છે કે જે અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત આ જે ચાલતી આવતી આખી પરંપરા છે ને આ જ પરંપરાને જીવન છે તે રાખવામાં આવી રહી છે. જે લોકવાયકા અનુસાર જ્યારે પણ ભગવાન નગરચર્યા આવે છે ત્યારે તેમને વિશેષ ભોગ અર્પણ કરવાનો હોય છે અને આ ભોગનું અતિ મહત્વ છે. કારણ કે ભગવાન જ્યારે મોસાળથી નિજ મંદિર પર જ જાય છે, તેમને આંખો આવી ગઈ હોય છે, બીમાર પડી ગયા હોય છે, તેમને આંખે પાટા બાંધવામાં આવે છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અને જ્યારે ભગવાન પરત આવે છે ત્યારે તેમને આ જે સગડીનો ભોગ છે તે અર્પણ કરવામાં આવે છે. જેથી કરીને જ્યારે ભગવાનને જે બીમાર પડી ગયા હતા અને ભગવાન જ્યારે સાજા પણ થઈ ગયા, નેત્રોત્સવ વિધિ પણ કરી દેવામાં આવી, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે મંદિરમાં વિશેષ આ ભોગ છે તે અર્પણ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ આ જે ભગવાન માટે વિશેષ પ્રસાદી છે તે લઈને પણ અત્યારે હાલ સંતો હોય, મહંતો હોય કે યજમાન હોય તે અત્યારે અહીંયા મંદિરમાં આવી રહ્યા છે ને આજના દિવસે જે ભગવાનને વિશેષ રીતે આજે સગડીનો ભોગ અર્પણ કરવાનું મહત્વ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. મહારાજ, આ જે સગડી હોય છે શું હોય છે, એ ભોગનું મહત્વ કેટલું રહેલું છે? ભગવાન જગન્નાથની અંદર સખડી ભોગ આરગ્યો છે ભગવાન, અને રણછોડરાયને પણ સખડી ભોગ આરગવામાં આવે છે. ભગવાનને ખીર છે, ભાત છે, કેસરિયું, સખડી, મઠડી, મગસ, મોહનથાળ, મૈસૂર, અનેક જાતની વાનગીઓ પ્રભુને આજે ધરવામાં આવે છે, સૂકા મેવા સહિત. કે ભગવાન જગતનો નાથ, જો જગતનો નાથ મોસાળમાં આવતો હોય, ભક્તો સાધુ સંતો જમીને જાય તો ભગવાન કેમ ભૂખ્યા જાય? તો આ તો ભાણેજ, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ કહેવાય. એટલે ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવે છે. બિલકુલ. શું કહેશો, ભગવાનને આપે જે ભોગ અર્પણ કર્યો છે કેટલું મહત્વ રહેલું? ભગવાનને ભોગનું કોઈ મહત્વ હતું, અમૂલ્ય છે. જે અત્યારે મામાના ઘરે ભગવાન આવી રહ્યા છે ત્યારે એમને ભોગ લગાવવાનો છે. પહેલા સાધુ સંતો અને ભક્તો માટે પણ અમે ભોગની તૈયારી કરી રાખી છે. બિલકુલ. તો જે રીતે ભગવાનને વિશેષ રીતે આ ભોગ અર્પણ કરી દેવામાં આવ્યો છે અને હવે રાહ જોવાઈ રહી છે ક્યારે ભગવાનનું આગમન થાય, વાજતે ગાજતે ભગવાનને આવકારવામાં આવે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશની. તો આતુરતા ચરમ ઉપર છે અને આજની ઘડી આ રળિયામણી છે અને આજની આ ઘડી રળિયામણી ઘડીના એક એક પળના દર્શન ઘરે બેઠા અમે આપને કરાવી રહ્યા છીએ. રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે.